મિત્રો આપણે હવે ભોજન પ્રસાદ લેવા માટે જઈશું, તો એના પાસ આપણે લઈ લીધા છે બંને, તો ચાલો આપણે જઈએ. તો અમે આવી રીતે પાસ લઈ લીધા અને પ્રસાદ માટે આગળ જવા માટે નીકળ્યા. અને આ ગેટ સ્વયંસેવક ઉતારા વિભાગ, જે સ્ત્રી વિભાગ ભક્તો માટેનો હતો, અને ત્યાંથી અમે આગળ વધ્યા. અને આગળ જતાં આ વિશાળ ગેટ આવ્યો, જે ભોજનાલયનો ગેટ હતો. તેમાં 2 વિભાગ હતા, જેમ કે આ પુરુષ વિભાગ અને સામે સ્ત્રી વિભાગ. તો બંને અલગ અલગ વિભાગ હતા ભોજન માટે. તો જો તમે પબ્લિક જોઈ રહ્યા છો, કેટલી જનમેદની છે. અહીં આ બધા પ્રસાદ લઈને આવી રહ્યા છે અને અહીંથી અમે પ્રસાદ લેવા માટે જઈ રહ્યા છીએ. આપણે જો અહીંયા બધી ભોજનશાળા છે, જેના 9 ડ્રોમ છે, તો તમને બતાવું થોડી વારમાં. તો મિત્રો આ 1 2 આ 3 આ 4 આ 5 6 7 8 ને 9. તો ભોજનશાળામાં આવી રીતે 9 ડ્રોમ છે મિત્રો. તો જો આપ જોઈ રહ્યા છો કેટલી પબ્લિક છે. તમને ખ્યાલ આવી જશે કે કેટલી પબ્લિક અહીંયા પ્રસાદ લેતી હશે. તો તમે જોઈ રહ્યા છો કેટલી કતારો, અહીંયા કેટલી લાંબી લાઈનો છે. અહીંયા અલગ અલગ ડ્રોમમાં જેટલા ડ્રોમ છે એ રીતે જો અલગ અલગ લાઈનો જોવા મળી રહી છે. તો તમે અંદાજ મારી શકશો કે આ કેટલી લાઈનો છે, એટલે કે તમને ખ્યાલ આવે કે અહીંયા કેટલા માણસો પ્રસાદ ગ્રહણ કરતા હશે કે લેતા હશે. તો આપણે અંદર જઈએ, તમને ખ્યાલ આવશે કેટલું પબ્લિક અહીં પ્રસાદ લઈ રહ્યું છે. તો આપ જોઈ રહ્યા છો આવી રીતે ડીશ માટેની મોટા થપ્પા હરેક જગ્યા પર મૂકવામાં આવેલા છે. જો કેટલી વિશાળ મેદની જોવા મળી રહી છે પ્રસાદ માટે, અને લાઈન પણ જો. તો આપ જોઈ રહ્યા છો આ રીતે 9 ડ્રોમમાં પબ્લિક પ્રસાદ માટે હોય છે. આટલું જ ટ્રાફિક, અને આ તો પ્રસાદ લઈ રહ્યા છે એટલે સામે જઈ પણ રહ્યા છે. તમે જોઈ રહ્યા હતા, આપણે આવ્યા ત્યારે સામે મળ્યા હતા. તો તમે વિચાર કરો કેટલું પબ્લિક અહીંયા પ્રસાદ લેતું હશે. મારા અંદાજ પ્રમાણે લગભગ 1.5 લાખની આસપાસ તો ખરું જ. દરરોજ આટલી પબ્લિક અહીંયા પ્રસાદ લઈ રહ્યું હતું. જો મિત્રો આપ જોઈ રહ્યા છો. અને હા મિત્રો, આ પછી આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મવાના વિડીયો પછી બાકી છે, જે તમને આની પછી પણ જોવા મળશે. તો મિત્રો આગળના વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં. જો આ સ્ત્રીઓ માટેનું વિભાગ છે, જો ત્યાં પણ એટલું ટ્રાફિક છે. જય સ્વામિનારાયણ. અને હા, તમને એક વાત કહેવાની રહી ગઈ. જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી તમને આવા અવનવા વિડીયો જોવા મળે. અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો, તો તેમને પણ આ વિડીયો જોવાનો લાભ મળી શકે. અને હા, આ મહોત્સવના વિડીયો હજી ઘણા બધા બાકી છે, જે તમને આગળના ભાગમાં બતાવીશ, તો જોવાનું ચૂકશો નહીં. તો આપ જોઈ રહ્યા છો ટ્રેક્ટર દ્વારા આવી રીતે હરેક કાઉન્ટરમાં પ્રસાદ પહોંચાડવામાં આવતો હતો. અને જે વસ્તુ એન્ડમાં મૂકેલ છે તે આપણા માટે ખાસ ભૂલશો નહીં. જે 4 ને 20 મિનિટ પછી છે તે આપણા માટે ખાસ મૂકવામાં આવેલ છે, ભૂલશો નહીં. તો આપના સપોર્ટ બદલ આભાર. તો આવજો મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, અને જય સ્વામિનારાયણ. આવજો. જય માતાજી.